જય મુરલીધર જય ઠાકર. હકો આદિવાસી, હકો આદિવાસી એટલે કઈને ઘરના કંઈક આદિવાસી હતા. છોકરો જો બોલે આદિવાસી જેવું બોલે. તો આજે કંઈક વાત કરતો હતો વિડીયોમાં, બરાબર. કોલો સોદર આવ્યો ને ત્યાં એની માં તાણી ગયા, એટલું આવડ્યું. ત્યાં તેની માં આવી તમે ખેંચી ગયા કરી. જોજો વિડીયો નાખું, પાછળ સાંભળો, પાછું બોલું છું. જો હકુ આદિવાસી, એની માં આવીને તમે ખેંચી ગઈ. જો જય શ્રી રામ, જય ગૌ માતા, જય મા મસાણી મેલડી. હવે અમુક ખહુરિયાઓને છે ને, ખહુરિયાને જેનું મોઢું જોવાનું મન ન થાય અને ઈ જય મુરલીધર કોઈ આવતું તો નથી ને, જય ઠાકર એમ કરીને બોલે. એટલે આ ખહુરિયા સુધરી જા. ઓલા કલા છોતરીનો ફોન આવ્યો તો તારી ઉપર, હે, અને એમ પાછું એમ કીધું કે જોયો ને એની માં તાણી ગઈ હતી. એ ખોટી ના માઇલ નહીં કે એની માં આવી હકુની આદિવાસી. હકુ ઓલો વિડીયો તારો હજી સેવો, ઓલો હનકારા મારતો હતો, આમ ખબર છે, હનકારા મારતો હતો વિડીયો હજી સેવો, ડિલીટ નથી થયો. એક ભાઈ પાસે આમ હનકારા મારતો હતો. પછી તને 2-5 જણા અહીંયા કહેવા આવ્યા કે ભાઈ તું આ બધું બંધ કરી દે ને વિડીયો વાયરલ થાય તારો, બરાબર. હજી વિડીયો સેવો ઓલરેડી. મને કહેતા હતા જરૂર પડે કહેજો ને મોકલી દો. હકુ એટલે તમે વાતું કરતો હતો કે નાગદાન કહેતો હતો કે આની હારે વાતો હાલતી હતી, બરાબર. તો કોઈ વાંધો નહીં. હવે હકુ તું ધીના ધીના સારા પાડો ને, જોયું ને તારી માં ખેંચી ગયા, ખબર છે, તારી માં ખેંચી ગયા. એટલે હકુ રહેવા દે ને મર્યાદામાં રહી જા. નકર ઓલો વિડીયો ઓલરેડી છે, ત્યારે રાતમાંથી વિડીયો ડિલીટ કર્યા, ખબર છે. મેલડી માનું નામ લેવાનું બંધ કરી દીધું હતું. હો એટલે સમજી જાય ને, મજા આવે. પછી મારે વાયરલ કરવો પડશે. હો તો જય મુરલીધર જય ઠાકર.